વાત કરીએ વડોદરાની સાવલીમાં ગત 25 જૂનના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં ગોઠડા ગામના હારેલ ઉમેદવારે મતગણતરીમાં સતી થઈ હોવાના આક્ષેપ સાથે મામલતદાર સાવલીને આવેદનપત્ર આપ્યું। મતદાનના દિવસે સાંજે મતદાન મથકમાં ભારે ભીડ અને વરસાદી માહોલ હોવાથી પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા મતદારોને સહી જગ્યાઓ અંગૂઠાનું નિશાન લગાવી મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો। પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદારોમાં ઊભી થયેલ ગેરસમજના લીધે મતદાતાઓએ જે તે ઉમેદવારના ચિહ્નો ઉપર અંગૂઠો લગાવી દીધો હતો, જેથી અંગૂઠાનું નિશાન બેલેટ પેપર ઉપર નિશ્ચિત ચિહ્ન ઉપર છે કે નથી તે જાણી શકવામાં અને ક્યાં ઉમેદવારને મત આપ્યો છે તે નક્કી ન કરી શકાતા આવા અંગૂઠાના નિશાનવાળા 102 મત કોઈ પક્ષમાં ગણતરીમાં ન લેતા રિજેક્ટ કરવામાં આવ્યા હતા। હારેલ ઉમેદવાર દ્વારા મતદાર પ્રક્રિયામાં ગેરસમજના લીધે 102 મત રિજેક્ટ થયા હોય, જેથી ફરી તે મતોને ફરીથી રીકાઉન્ટિંગ કરવામાં આવે તેવી અપીલ સાથે આજરોજ સાવલી મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ 22 તારીખે। એમાં અમે સભ્યપદ તરીકે ઉમેદવારી નોંધેલી હતી। મારું નામ સૈયદ શકીલ અલી, ગોઠા ગામથી, અને મારા વાઈફે સરપંચ પદે ઉમેદવારી નોંધાવેલ હતી। હવે જ્યારે ગોઠામાં 5 બૂથ આવેલા છે, એમાં 2 થી 5 નંબરના બૂથમાં બહાર પેડ અને સ્ટીક મૂકેલી હતી, જે સિક્કો હવે કર્મચારીએ સિક્કો પેડ પર ઘસી અને મતદારને આપતો હતો અને મતદાર અંદર મતદાન કુટીરમાં જઈને મત આપતો હતો। જ્યારે 1 નંબરનું બૂથ છે એમાં અંદર જ પેડ અને સ્ટીક મૂકવામાં આવેલી હતી મતદાન કુટીરની અંદર। હવે જ્યારે સાંજના 5 વાગ્યાની આસપાસ મતદાન બહુ સ્લો ચાલી રહ્યું હતું, ભીડ બહુ થઈ ગયેલ હતી, ત્યારે અધિકારી દ્વારા જ્યારે પેલા બેલેટ પેપર પર જે સહીઓ કરાવવામાં આવે છે ત્યાં એવું ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કે જલ્દી થાય એના માટે કે બેલેટ પેપર પર જે સહી કરાવવામાં આવે છે એના પર અંગૂઠો મારી દો। હવે આ ગેરસમજ મતદારને એવી થઈ કે અંદર બેલેટ પર બી અંગૂઠો મારવાનો છે અને મતદાન કુટીની અંદર જ પેડ મૂકવામાં આવેલું હતું, જેનાથી આ ભૂલ સર્જાઈ છે અને મતદારે એનો મત અંગૂઠાથી આપેલ છે, એનો ઈરાદો જાહેર કરેલ છે હું આ વ્યક્તિને મત આપી રહેલ છું। પણ જ્યારે કાઉન્ટિંગમાં એ મતો નીકળ્યા અને અમે રજૂઆત કરી કે આ રીતના થયેલું છે, એટલે પણ ઓફિસરે માન્ય રાખેલ નથી અને એ મતોને રદ કરેલ છે। અમારી 19 મતે હાર થયેલ છે। હવે એટલે મારી રજૂઆત બસ એ જ છે કે એ મતોને ફરીથી જોવામાં આવે અને એ મતોને માન્ય રાખવામાં આવે, જેથી આજે ખોટું થઈ રહેલું છે એ ના થાય। એવું કહી શકાય કે અધિકારીને કહેવા પર જે પેડ ગોઠવાયું હતું અને ત્યારબાદ જે અંગૂઠો મારવામાં આવ્યો એવું કહી શકાય? હા, ચોક્કસ। એ મતદાન કુટીરની અંદર તો હવે અધિકારીઓ દ્વારા જ પેડ મૂકવામાં આવેલ હતો ને, અને જ્યારે પેલું જે અંગૂઠો બેલેટના પેલા સહીની જગ્યાએ કહેવામાં આવ્યું, હવે એ ગેરસમજ મતદારોને એવી થઈ કે આના પર બી અંગૂઠો જ મારવામાં આવે ને એ રીતે એ લોકોએ એમનો મત આપેલ છે। એટલે અધિકારીએ કોઈ ઇન્સ્ટ્રક્ટર આપ્યું હતું કે આ રીતે જ કરવાનું કે આ રીતે નહીં કરવાનું એવું કઈ? હા, એ જ રીતના થયું છે આ વસ્તુ કે એ જે સહીની જગ્યાએ અંગૂઠો મરાવવાનું કહ્યું જલ્દી કરવાના લીધે, એટલે આ ભૂલ ત્યાં મત પર બી થયેલ છે અને ત્યાં એ લોકોએ મત અંગૂઠાથી આપેલ છે। ટોટલ કેટલા મત કેન્સલ કરવામાં આવે? લગભગ 1 નંબરના બૂથમાં 102 મત કેન્સલ કરવામાં આવેલ છે, જેમાં ઘણા બધા એવા મતો છે